તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ભાઈ, તમારું સ્વાગત છે ફરીવાર એક અમારા નવા બ્લોગમાં. તો ભાઈ આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે, કેમ કે આજે જવાનું છે આપણે ગામડે ને આજે વાર થઈ ગયો છે શનિવાર. તો ભાઈ આપણે છે ને આજે કારખાને નોંધાઈ ગયા, કેમ કે ભાઈ ચેતનને બધા બપોર સુધી ગયા છે. તો મેં કીધું આપણે નથી જવું આપણે, કેમ કે થોડુંક કામ હતું. તો ભાઈ અત્યારે છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, બપોરના 11:30 થઈ ગયા છે ને ભાઈ અત્યારે છે ને આપણે જમવાનું ટાણું થઈ ગયું છે ને ભાઈ અહીંયા કાજલ બનાવે છે. ભાઈ જો જમવાનું શું બનાવીશો? દાળ ભાત ને બટેટા ભૂંગળા થઈ ગયા. બટેટા જો ફોલાઈ ગયા છે, હવે વઘારવાના છે અને દાળ બફાઈ ગઈ. હમણાં ચેતનભાઈ ની આવે ને તો છે ને રંધાઈ જાય પછી કરવાના છે આજે થેલા પેક, કે જવાનું છે ગામડે દેખમાં. લગ્ન કરવા કા લગ્ન કરવા જવાનું છે. મમ્મી પપ્પા તો પહેલા વહી ગયા છે, હવે અમારે જવાનું છે એટલે અમે હવે આજે સાંજે નીકળવાનું છે. થેલા પેક કરી દઈએ, તૈયારી કરી નાખવી બધી ખાંડની જવાની. જમી કરીને પછી થોડીક વસ્તુ લઈ જવાની છે, લઈ આવી. તો ભાઈ આપણે બપોરનું રાંધી કાઢીએ ને ઠેલા પેક કરીએ ને ભાઈ છે ને આપણે આજે સાંજે નીકળવાનું છે. તો ભાઈ પાછું આપણે 7-8 દી રોકાવાનું છે દેશમાં. પાછા બ્લોગ બનાવશું લગ્નના ને એવા થોડા ઘણા રીલ્સ ને એવું બધું બનાવશું. તો ભાઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને તમને અમારા બ્લોગ કેવા લાગતા હોય તો કમેન્ટ કરતા રહીજો અને તમારા સાથ સપોર્ટ આપતા રહીજો, કેમ કે આપણે છે ને ભાઈ ટૂંક જ સમયમાં આપણું હવે ગૂગલ એડસેન્સનો લેટર આવવાનો છે ટૂંક જ સમયમાં. કેમ કે આપણે ચેનલ તો મોનિટાઈઝ થઈ ગઈ છે પણ હજી લેટર આવ્યું નથી. કેમ કે ભાઈ લેટરમાં એવું હોય કે ભાઈ $10 બને ને યુટ્યુબમાં તે આપણે લેટર આવે. તો ભાઈ આપણે ટૂંક સમયમાં લેટર આવશે. તો ભાઈ લેટર આવશે એટલે આપણે પાછો એનો બ્લોગ બનાવશું. તો તમે સાથને સપોર્ટ આવવાનો આપતા રહીજો, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. તો કાંઈ નહીં, હાલો આપણે હવે છે ને થોડીક પહેલાંને એવું પેકિંગ ને એવું કરવા મળીએ ને પછી મળીએ આગળ તમને, બરાબર? મિત્રો અત્યારે વાગી ગયા છે સ્પોટમાં જઈએ ને ભાઈ અમે આવી ગયા છીએ અત્યારે ભરતનગરમાં અહીંયા થોડીક ખરીદી કરવા. અમારે મેડમને થોડીક વસ્તુ લેવાની હતી. જો એ તો જો હાથે નખ રંગવા મળે છે બધું લઈને. દુકાનવાળાનું કામ કરે છે. દાજો હા ભાઈ છે ભાઈ દુકાનના માલિક. જો ભાઈ અહીંયા આવી ગયા અમે બધી વસ્તુ લેવા. જો તમારે પણ જો બધી વસ્તુ લેવી હોય ને તો ભાઈ ભરતનગરમાં આવી જાય ભાઈ. બધી મસ્ત મસ્ત વસ્તુ અહીંયા ભાઈ રાખે છે. જો લગ્નની બધી આઈટમ મળી રહે તમને, સ્ટેન એવું બધું. જો અમારે જો કાજલને ભાઈ ભરતનગરમાં કાંઈ ધ્યાનમાં નહોતું એવું, તો ભાઈ લઈને આવી ગયા એમને બરોડામાં બધું. જો તો અહીંયા એ બધું લે છે ભાઈ. આ છે અમારે બરોડાની માર્કેટ. જો ભાઈ કોણ કોણ સુરતની બરોડા માર્કેટમાં આવી ગયું છે જરી કમેન્ટ કરી દેજો ને ભાઈ. જો અહીંયાની માર્કેટ જ્યાં જોવે બધી વસ્તુ તમને ભાઈ અહીંયા મળી રહે છે. અમારે બંગડી લેવા મમ્મીને એની હાટું લેશે. તો ભાઈ એ બધી વસ્તુ અહીંયા લઈ લે પછી આમ થોડાક આગળ ઓલી બાજુ જાય આપણે ભાઈ. તો કાંઈ નહીં, હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. હા ભાઈ ખરીદી કરીને થઈ ગયા પૈસા ખાલી. જો આવી ગયા એટીએમમાં પૈસા ઉપાડા. વિશાલ ઉપાડે છે પૈસા. ભાઈ ગામડે જવાનું છે ને, પૈસા ખૂટી ગયા છે આપણે, આવી ગયા આપણે એટીએમમાં. તો ભાઈ આપણે છે ને બરોડામાંથી ખરીદી કરીને ભાઈ આવી ગયા છે ઘરે ને ભાઈ. ઘરે આવી ગયા શું લાવ્યા ખબર છે? ખાલી લાવ્યા ભાઈ બંગડી, બીજું કાંઈ ભાઈ લાવ્યા કોને હાટું? મમ્મીને એની હાટું, આપણે તો ભાઈ છે ને હવે આપણે આ બધું જો યાર હવે હા લઈ આવ્યા ને ભાઈ. હવે આપણે અહીંયા જો આ બધું પેકિંગનું કામ હવે ઠેલા પેકિંગ કરવા મળીએ, બરોબર છે? તો કાંઈ નહીં, હાલો હવે ઠેલાને એવું પેકિંગ કરવા મળીએ ને. ઓલી લાઈટ હાલો તો લાઈટ ને એવું લઈ જવાનું છે ને. હવે બધું લાઈટ લઈ જવાની છે, પછી તમારે કપડા નાખવાના છે થેલામાં, સ્ટેન્ડ લેવાના છે. હા તો ભાઈ આપણે આ રીલ્સનું ને એનું બધી લાઈટ ને સ્ટેન્ડ ને એવું બધું પેકિંગ કરી નાખું અને થેલા પેકિંગ કરવા મળે. તો ભાઈ આપણે બધું પેકિંગ કરી નાખ્યું ને પછી આજે જવાનું છે આપણે ભાઈ ગામડે. તો ભાઈ આજે બે દિવસ અમારે સુરતનું વાતાવરણ છે ને ભાઈ થોડુંક આમ જો
અલગ અલગ ધુમ્મસ જેવું દેખાય છે બધું. તો આમ જો ભાઈ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અહીંયા. ને ભાઈ થોડું આમ તો વાતાવરણ છે ને આમ તો ગણી તો આમ ખરાબ, કેમ કે આમાં માંદા પડીએ એવું વાતાવરણ થઈ ગયું છે 2 દિવસ. તો કાંઈ નહીં, હાલો આપણે તો જાવું આજે ગામડે. તો ભાઈ ગામડે જઈને જોવી કેવી ટાઈટ પડે છે ઠંડી અહીંયા કેવી છે. તો ભાઈ લગ્નમાં ફૂલ મોજ કરીશું ને વ્લોગ બનાવશું ને તમને પણ આનંદ કરાવશું. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને સાથ સપોર્ટ આપતા રહીજો. તો કાંઈ નહીં, હાલો અમે પહેલાં પેકિંગ કરી નાખીએ. તો ભાઈ અત્યારે છે ને અમે આવી ગયા છીએ ભાઈ અહીંયા બેકરીમાં વસ્તુ લેવા. ભાઈ જો દેહમાં જવું છે તો થોડોક ભાગ લેવા. તો ભાઈ અમારે અહીંયા કાજલ લે છે મેગી. ભાઈ અહીંયા છે ભાઈ આ બિસ્કિટ ને હું થોડું ઘણું લઈ લેવી. તો ભાઈ બેકરીમાં આવી ગયા છે તો અહીંયા થોડીક ખરીદી કરી લેવી આપણે. મને થોડાક દે રોકાવું છે તો બિસ્કિટ ને હું બધું થોડું લેતા જઈ. હા તો કાંઈ નહીં, હાલો તો અહીંથી અમે થોડું ઘણી ખરીદી કરી લેવી. હાલો તો મિત્રો બેકરીમાંથી આપણે ઘરે વહી આવ્યા ને ભાઈ શું લાવ્યા ખબર તો તમને બતાવી. લાવવામાં તો કંઈ હતું નહીં. જો ભાઈ આ દાદા હાથું બિસ્કિટ લાવ્યા છે ને ભાઈ આ મેગી લાવ્યા છે આની હાટું. મેગી લીધી ને આ અમાર છે ને ભાઈના છે ને 2 છોકરા છે નાના નાના મારા જેઠના. તો એની હાટું 2 હાટું ચોકલેટ લાયા. જાવી તો કંઈક આશા હોય ને કંઈક લાવે અને ચોકલેટ લાયા. તો ભાઈ બીજું કંઈ લાવ્યા નથી, આપણે એટલું લાવ્યા છે દાદાને હાટું લઈ જવી. તો હવે છે ને આપણે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં, તો ભાઈ મોબાઈલ ઘડીક ચાર્જિંગમાં મૂકી દઉં ને થોડું ઘણું પેકિંગ બાકી હોય તો આમ જો લાવ્યા એ પેકિંગ સરખું કરી નાખ્યું ને પછી મળીએ આપણે સાંજે ડાયરેક્ટ, બરાબર. તો કાંઈ નહીં, હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો હું મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં, બરાબર ને. હા મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે ને ભાઈ 9:45 જેવું થઈ ગયું છે ને ભાઈ અહીંયા આપણા મુદ્દા થઈ ગયા છે રેડી. ને ભાઈ વાગી ગયા છે કેટલા જો 9:45. તો ભાઈ મુદ્દા થઈ ગયા છે રેડી ને ભારતભાઈ આવી ગયા છે આપણા ઘરે. તો ભાઈ એને ધવલ બે જાય છે ગાડી લઈને મુદ્દા લઈને, અમે બે જાય છે ચાલતા. તો આપણે મળીએ ડાયરેક્ટ બસે જઈને. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો, બરાબર ને. બેસી ગયા છે કે ભાઈ ટ્રાફિક બહુ હતું ને તો બ્લોગ ઉતારવાનો ટાઈમ નહીં હતો. આપણે સીધું અંદર આવીને બ્લોગ બનાવ્યું. ભાઈ જો અહીંયા કાજલ બેસી ગઈ છે. અહીંયા સુનિલભાઈ ની ઉભા છે જો ભાઈ. ટાટા બાય બાય કરે છે ભાઈ. જો અમને કાઢે છે ધક્કા મારી મારી. ભાઈ અહીંયા જો ભાઈ આવી રીતની કંઈક આપણી બસ છે ભાઈ. જો જય વાલમ ટ્રાવેલ્સ. તો ભાઈ આ રીતના સોફા છે. તો ભાઈ બધા બેસી ગયા છે અંદર મસ્ત મજાના. તો કાંઈ નહીં, હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. આપણે છે ને હમણાં બસ હાલતી થાય તો પછી થોડું ઘણું ઉતારીએ, બરોબર ને. પછી થોડુંક લઈ લેશું, બસ હાલતી થાય બધા બેસી જાય સોફામાં. પછી કેમ કે બહુ બધા જ ગોઠવે છે બહાર નીકળવાના. ભાઈ છે ને એક ટ્રાફિક બહુ હતું. કાંઈ નહીં, બસ હાલતી થાય ને પછી આપણે થોડોક ઉતારીએ. તમને બહારનું ગામડાનું વાતાવરણ બધું ભાઈ જો કેમ પણ ભાઈ જો ઝાકળ છે ભાઈ સવારમાં મસ્ત મજાનો અને ઠંડી છે બહુ. કાંઈ નહીં, હાલો આપણે છે ને પૂછી દઈએ પછી બરોબર આ પ્રોગ્રામ કરી દેવું ને પછી નવો બ્લોગ આપણે કાઢવું નહીં. બધા બ્લોગમાં કન્ટિન્યુ કરી. તો અમે મિત્રો ફાઇનલ છે ને પહોંચી ગયા છે ઘરે. જો ભાઈ અહીંયા આપણી રૂમ આવી ગયા છે. રૂમમાં ને બાને બધા જાગી ગયા છે બહાર. જો પપ્પા ખાય છે હિંચકા અને મમ્મી કપડાં ધોવે છે ને ભાઈ. તો આપણે છે ને હવે નાહી લેવીને પછી મળીએ નવા બ્લોગ સાથે. તો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું. તો
મળીએ આગળ નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો કાંઈ નહીં, હાલો મળીએ નવા બ્લોગમાં. આમ આગળ એરર આવી ગઈ, ન થાય એવું. એ લો બેટરીની છે.